TV7 લાઈવ ન્યૂઝ તરફથી હું ત્રિષા અગ્રવાલ ને અત્યારે અમે આવી ગયા છીએ રાજકોટના રેસકોર્સ રિંગ ખાતે ચિત્રનગરી અને મહાનગરપાલિકાના સહયોગ દ્વારા ચિત્રની સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે। અત્યારે આપણે જાણીશું એમના ટ્રસ્ટી પાસેથી। સર, આપનું નામ? મૌલિક ગોટેચા, મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ, ચિત્રનગરી સંસ્થા। ઓકે, અત્યારે આપણે છે ચિત્રનગરી દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધા કરવામાં આવી છે, તો આપણા દર્શક મિત્રોને એમના વિશે માહિતી આપજો। આ આપણું 8મું વર્ષ છે। આપણે આજે કાર્નિવલમાં રંગોળી કાર્નિવલ કરી છે એનું તમને માહિતી આપું તો આ વખતે 2 પ્રકારની કેટેગરી રાખવામાં આવી છે। એક છે ગ્રુપ રંગોળી, જેમાં 26 રંગોળી છે, એની સાઇઝ 5 ફૂટ બાય 15 ફૂટની છે। બીજી કેટેગરીની વાત કરું તો ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી છે, જેની સાઇઝ 5 ફૂટ બાય 5 ફૂટની છે અને એમાં ટોટલ 503 સ્પર્ધકો છે। સર, આપણે અત્યારે રંગોળી સ્પર્ધા ચાલી રહી છે, એમની અંદર કોઈ સારામાં સારી રંગોળી બનાવે છે તો 1, 2, 3 નંબર આપવામાં આવે છે યા ફિર કોઈ ગિફ્ટ ઇનામ વગેરે રાખેલું છે? આમાં છે ને જે ટોપ 11 હશે ને 5x5ની સાઇઝમાં, એ તમામ લોકોને 5000 રૂપિયાનું રોકડ પુરસ્કાર કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે અને એના પછીના જે બેસ્ટ 51 રંગોલી હશે ને એ તમામ લોકોને 1,000 રૂપિયાનું આશ્વાસન ઇનામ આપવામાં આવશે। અને ગ્રુપ રંગોલીની વાત કરું તો એમાં જે બેસ્ટ 3 હશે, ટોપ 3, એ ત્રણેને 5,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે। આ વખતે એક નવી વસ્તુ એ પણ કરી છે, આપણે લકી ડ્રો યોજ્યો છે, જેમાં 3 લકી વિનરની ચિઠ્ઠી નીકળશે ને એ તમામ 3 લોકોને આપણે ફટાકડાની કીટ 5,000 રૂપિયાની 3 વ્યક્તિઓને આપવામાં આવશે। એ ઉપરાંત વાત કરું તો સ્પર્ધકોએ છે કલર નથી લઈ આવવાનો, કલર પણ અમે લોકો જ અહીંથી પ્રોવાઈડ કરી છીએ હરેક સ્પર્ધકોને। ફૂડ કિટની વાત કરું તો રાતના 8 વાગે તમામ સ્પર્ધકોને હેવી નાસ્તો પણ આપવામાં આવશે અને રાતના એ લોકોની રંગોળી પૂરી થશે પછી તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે।